ફ્રેન્ડ્સ, ફિલરબેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે વન સ્ટેપ ફેશિયલ ફેસ પેક શેર કરવા જઈ રહી છું, જે તમારે ફેશિયલ કરવું નહીં પડે। ક્લિન્ઝિંગ કરીને પછી તમે આ લગાડી લેશો એટલે તમારે ફેશિયલની ઇફેક્ટ આવી જશે। આને તમે ફ્રીઝમાં તમે સ્ટોર કરીને 8 થી 10 દિવસ જેવું રાખી શકો છો, અને તમે રોજ આને કરશો તો પણ સ્કિનમાં બધું નેચરલ વસ્તુ છે ને ફ્રૂટથી જ આપણે કરશું, એટલે કોઈ જ આમાં ખરાબ ઇફેક્ટ નહીં આવે। ઉલટાની તમારી સ્કિન ટાઈટ અને ગ્લોઈ થશે એકદમથી, અને ગ્લો ખૂબ જ સારો આવશે। એટલે આને હવે કેવી રીતના બનાવવાનું છે હું એ તમારી સાથે શેર કરું છું। અહીંયા ફેશિયલ માટે મેં થોડાક આ પપૈયાનું કટકા લીધા છે, અને એક ઓરેન્જ મારી પાસે પડી હતી એ લીધી છે। તમારી પાસે કોઈ પણ ફ્રૂટ હોય તમે લઈ શકો છો। મેં આ 2 વસ્તુ લીધી છે કેમ કે આ તમારી સ્કિનને બ્રાઇટિંગ ઇફેક્ટ આપશે અને વ્હાઇટનિંગ પણ આપશે, અને આમાં વિટામિન સી હોય છે એટલે એ પણ તમારી સ્કિનને એકદમ લાઇટન કરશે। એટલે આના પીસ કરી લીધા છે। હવે હું આને કઈ રીતના કરીશ તો આને આપણે આવી રીતના જે મોસંબીનો જ્યુસ કાઢવાની આવે છે ને એ લઈ લઈશ હું, અને એની ઉપર આને એવી રીતના જ હું 2 આવી રીતના પીસમાં કાપી વચ્ચેથી, જેમ આપણે છોલીએ ને એની જગ્યાએ વચ્ચેથી આવી રીતના કાપી અને આપણે એનો જો આવી રીતના અને જ્યુસ કાઢી લઈશું। હવે હું તમને બતાવું છું, આવી રીતના જ્યુસ કાઢી શકો છો, અથવા તમે લીંબુની જેમ નીચવીને નોર્મલ પણ તમે એનો જ્યુસ દબાવીને કાઢી શકો છો। આપણો આ જ્યુસ પણ નીકળી ગયો છે। હવે હું અહીંયા શું કરીશ, એક ગ્રાઇન્ડિંગ જાર લઈશ, એની અંદર આપણે પેક બનાવવા માટે આ નાખી દઈશું પપૈયું। પછી આપણે, તમને ખ્યાલ હોય તો મેં આના પહેલાં બી તમારી સાથે એક પેક શેર કર્યો તો હમણાં, કે તમે કેવી રીતના તમારી સ્કિનને ઓટ્સ છે, પછી પિગમેન્ટેશન માટેનું મેં શેર કર્યું હતું, એ પણ મેં રાખેલું છે। એટલે એ પણ હું રોજ કરતી જઉં છું, એટલે એ બી છે। અને છતાં ઉપરથી 1 ચમચી એક્સ્ટ્રા ઓટ્સ નાખું છું, ઓટ્સનો પાવડર છે એ નાખું છું। પછી એની અંદર હું રોઝ પેટલ પાવડર આવે છે, તમને ખબર જ હોય, તમે ઘરે પણ સૂકવીને બનાવી શકો છો, એ નાખું છું 1 ચમચી જેવો। એ આપણી સ્કિનમાં ઠંડક પણ આપશે। પછી હું અહીંયા 1 ચમચી જેવું સેન્ડલવુડ પાવડર નાખું છું, એ પણ આપણી ઠંડક આપશે આપણા સ્કિનમાં। પછી તમને ખ્યાલ હોય તો મેં તમને કીધું હતું એમ, મેં બનાવેલો જે પેક હતો હું ઉપર તમને એનું થંબનેલ આપી દઈશ કે કયું છે। એનો હું 1 ચમચી એ પેકનો લઉં છું, જેની અંદર આપણે જાયફળ, પછી શું કહેવાય બધી વસ્તુઓ નાખી હતી ટૂંકમાં। જાયફળ છે, ઓરેન્જ પીલ પાવડર છે, ફટકડીનો પાવડર નાખ્યો હતો આપણે, પછી તમે આની અંદર વરિયાળીનો પાવડર પણ નાખી શકો છો, એ પણ તમારી સ્કિનને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે। પછી આપણે આની અંદર તમને જેને ડ્રાય સ્કિન હોય, બદામ પડી હોય તો બદામ પણ તમે નાખી શકો છો। આની અંદર આપણે મસૂરની દાળનો પાવડર ને બધું નાખેલું જ હતું, એટલે 1 ચમચી મેં એ નાખી દીધું છે। તમારે આવું કંઈ ના બનાવેલું હોય તો તમે ચણાનો લોટ 1 ચમચી અને 1 ચમચી ચોખાનો લોટ પણ તમે અહીંયા નાખી શકો છો। તમે તમારી સ્કિનને લઈને કંઈ પણ અલગ ચેન્જીસ કરી શકો છો। પછી અહીંયા હું કસ્તુરી હળદર આવે છે, વાઇલ્ડ ટર્મરિક, એ નાખું છું, જે આપણે પીઠીમાં વપરાય છે। એ તમારી સ્કિનમાં છે ને પીળાશ નહીં છોડે ક્યારે, અને આપણી જે સાદી ખાતા હોઈએ એ હળદર હોય ને એ પીળાશ છોડતી હોય છે। છતાં તમારી પાસે આ ન હોય ને તો તમે એ નાખી શકો છો। પછી પહેલાં પેકમાં મેં ફટકડી નાખી તો હતી, પણ અહીંયા આપણે આ બધું ભેગું કર્યું છે એટલા માટે ફરી હું 2 ચપટી જેટલું ફટકડીનો પાવડર નાખી દઉં છું। હવે આ મેં તમને કીધું જ છે કે તમારા ઓપન પોર્સ હોય ને એ તમારા દૂર કરશે, સ્કિનને એકદમ ઇવન ટોન કરશે, અને લેયર પણ ઇવન કરશે, એકદમ સ્મૂથ કરશે સ્કિનને। અને એ પછી મેં ઓલામાં હું એ ભૂલતી હતી કે ચારોળી પણ નાખી હતી, એ પણ તમારી સ્કિનને એકદમ ચોખ્ખી કરશે, પિગમેન્ટેશનને। એટલે આપણે કેવું છે, આ જે કરી રહ્યા છીએ ને એ વન સ્ટેપ ફેશિયલ છે। આની અંદર તમારે આવી રીતના બધું જ નાખીને તમે પલ્પને એ બધું નાખી દેવાનું છે, અને પછી આમાં આપણે આ જ્યુસ પણ નાખી દઈએ એટલે વિટામિન સીનું કન્ટેન્ટ પણ આમાં આવી જશે। પછી હવે હું આને
ગ્રાઇન્ડ કરી લઉં છું. મેં તમને કીધું એમ તમારી પાસે આવું કશું રેડી ના હોય તો તમે મુલતાની પાવડર આમાં નાખી શકો છો. એની સાથે તમે સેન્ડલવુડ પાવડર એટલે કે ચંદન પાવડર, તમે ગોપી ચંદન તમારી પાસે પડ્યું હોય પણ ઓરિજિનલ હોય તો એ પણ નાખી શકો છો. વરિયાળીનો પાવડર એકદમ સ્મૂથ હોય તો એ પણ નાખી શકો છો. એ પણ સ્કિન માટે બહુ જ સારો છે. જાયફળ છે, પછી તમને મેં આના પહેલાં કીધું હતું એવી રીતના ઓટ્સ ન હોય તો જવ જુવાર એનો પણ તમે પાવડર નાખી શકો છો. ચણાનો લોટ નાખી શકો, મસૂર દાળનો પાવડર નાખી શકો છો. આપણા લીલા મગ જે આપણે ખાઈએ છીએ પ્રોટીનથી ભરપૂર, એ મગ પણ આમાં તમે નાખી શકો છો. તમે તમારી રીતના ચેન્જીસ આમાં કરી શકો છો. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. આપણો આ પેક એકદમથી ગ્રાઇન્ડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મેં છે ને આમાં થોડુંક મારે જરૂર પડી હતી તો મેં ગુલાબજળ નાખ્યું હતું. પેલું તમને મેં બતાવ્યું હતું આના પહેલાં એક વખત કે ગુલાબની સાથે મેં પેલી કેસુડાના ફૂલ પણ ઉકાળી નાખ્યા હતા. એ પાણી મારી પાસે આગળ પાછળ પડ્યું જ હોય એટલે એ મેં નાખીને અંદર નાખી દીધું હતું. હવે આને આપણે આવી રીતના જારમાં, આની અંદર જ મારો પેક હતો એટલે મેં એ જ વસ્તુ વાપરું છું. હવે એની અંદર આપણે આને સ્ટોર કરીને તમે 1 અઠવાડિયા સુધી રાખી શકો છો. રોજ નાહવા પહેલાં તમારે આને લગાડીને 15-20 મિનિટ સુકાય પછી તમારે એને પહેલાં નાહવા જાઓ એટલે પાણીથી તમારે ભીનું કરવાનું. એને એકદમ ડ્રાય થઈ ગયું હોય ને એને ભીનું કરી અને પછી એને તમારે સર્ક્યુલર મોશનમાં એને મસાજ કરવાની અને પછી તમારે વોશ કરી લેવાનું છે. હવે આ લગાડ્યા પહેલાં તમારે કાચું દૂધ હોય ને એની અંદર થોડી હળદર નાખી સ્લાઇડ ચપટી અને પછી તમારા મોઢાને ક્લીન કરવાનું છે, અથવા તમારા કોઈ પણ ફેસ વોશથી તમે ક્લીન કરજો. પછી તમે આ જે 1 સ્ટેપ ફેશિયલ છે એ તમે કરી શકો છો. અને આને રોજ એટલે માટે કહું છું કે તમારે કોઈ પણ જગ્યાએ જ્યારે આવી રીતના જવું હોય તો વીકમાં તમે 4 વખત આ લગાડી દેશો ને 4-5 વખત એટલે તમારે પેકની જ ગરજ ચાલશે. બસ એ જ કરશે આ કામ અને તમારે આખું ફેશિયલ કરવાની જરૂર નહીં પડે. હું આવી જ રીતના બધું કરતી હોઉં છું મારી સ્કિન ઉપર અને મારી સ્કિન ઘણી સારી રહે છે. તમે મારા હાથના ને એનું પણ જોઈ શકો છો. મારી અત્યારે એજ 47 છે તો પણ હું આવી બધી વસ્તુઓ ઘરગથ્થું કરીને જ કરતી હોઉં છું. બાકી તમે જો આનું ધ્યાન ના રાખો તો સ્કિન ઉપર એકદમથી કરચલીઓ પડી જાય છે. એટલે તમે આવી વસ્તુઓ કરીને પણ કરી શકો છો. તમે ખાલી પપૈયું હોય તો પણ ઘસી શકો છો, ખાલી ઓરેન્જ હોય તો પણ તમે ઘસી શકો છો. આ તો આપણે એને જેને કહેવાય ને કે એકદમ પાવરફુલ વસ્તુ બનાવી છે 1 સ્ટેપ ફેશિયલ માટે. એના માટે થઈને મેં આ બધું નાખી દીધું છે અંદર. તમે જે રીતના તમારે સેટ થાય સ્કિનમાં એવી રીતના તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.